આજની ધર્મકથા. પ્રણામ. વીર વિક્રમાદિત્ય ચરિત્ર. એક વ્યક્તિને એક વસ્તુ મેળવવાની ચાનક લાગી અને ચાનક માટે એ કેટલા કાર્યો કરી શકે, કેટલા રહસ્યો, કેટલી મુશ્કેલીઓ, કેટલા ટાસ્ક, અને તેમ છતાં પણ એ અડગપણે પોતાના એક જ આશયને વળગીને રહે. જે આશયથી એને મેળવવાનું શું છે ને એની બહુ કિંમત કદાચ ઓછી હોય, પણ મૂળમાં એ મેળવવું છે એની કિંમત જાજી હોય. આપણે ત્યાં એક બહુ સરસ મજાની વાત પૂર્વપુરુષોએ લખી છે. એ પ્રભુને કહે છે કે પ્રભુ, મારે અંતે મેળવવું તો સિદ્ધશિલાનું સુખ છે, મોક્ષ છે, પણ મને એ મોક્ષ મેળવવા માટે જે તમે માર્ગ આપ્યો છે ને, જે માર્ગ કહ્યો છે, એ માર્ગ પર ચાલવાની મજા એ મંઝિલ પર પહોંચવાની મજા કરતાં પણ વિશેષ લાગે છે. માર્ગ પર ચાલવાની મજા એ મંઝિલ પર પહોંચ્યાની મજા કરતાં પણ વિશેષ લાગે છે. કેટલી મજાની વાત લાગે. આપણે બહુ સામાન્યથી આપણા પરિપ્રેક્ષમાં આ વાક્યને વિચારીએ ને. મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ સાહેબે એમના એક સ્તવનની કડીમાં આ વાતને લખી હતી. આપણે એ પરિપ્રેક્ષમાં વિચારીએ કે આપણે અત્યારે સિદ્ધશિલા નામની મંઝિલમાં પહોંચવું છે, એની માટે એક માર્ગ આપ્યો છે, અલગ અલગ ક્રિયા યોગનો, ધર્મયોગનો. હવે આ વાતને આપણે એપ્લિકેબલ બનાવવા પ્રયત્ન કરીએ. માર્ગની મજા કરતાં મંઝિલની મજા કરતાં માર્ગની મજા વધુ છે. અને આપણે વિચારીએ કે જે યોગો દ્વારા આપણને એવું લાગે છે કે આપણે મોક્ષ માટેનો પુરુષાર્થ કર્યો છે, એ યોગની મજા એ મોક્ષની મજા જેટલી અથવા કદાચ અપેક્ષા એનાથી વધારે આનંદદાયક બને છે. મોક્ષનો આનંદ આપણે વાંચ્યો છે, સાંભળ્યો છે. હવે આપણે એ ચેક કરવાનું છે કે આપણે જે જીન પૂજા કરી, અથવા જે સામાયિક કરી, અથવા જે પ્રતિક્રમણ કર્યું, એની મજા એ પેલા મોક્ષની મજા જેવું કંઈક આનંદ આપવા માટે સક્ષમ છે. એ યોગો તો સક્ષમ હશે જ, કારણ કે તો જ પૂર્વાચાર્યો એને ગણધર ભગવંતોએ યોગો આપણને આપ્યા હશે. પ્રશ્ન એ છે કે યોગને જે આપણે જે રીતે સેવન કરીએ છીએ, જે રીતે આપણે સેવીએ છીએ, એ રીતે એ આપણને આનંદદાયક એટલા બને છે. ઉપસર્ગા ક્ષયમ યાંતિ છિદ્યંતે વિઘ્નવલ્લય. અને પછી બે મહત્વના વાક્યો મૂકે છે. મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જીનીશ્વરે. મનની પ્રસન્નતા, ચિત્તની પ્રસન્નતા એ એટલી બધી મોટી વસ્તુ છે કે આખીને આખી જીન પૂજાના ફળ સ્વરૂપે એ ચિત્તની પ્રસન્નતાને ગણાય. ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કહ્યું, પૂજા અખંડિત એ. 70 વર્ષથી પૂજા કરનારા આપણે, 80 વર્ષથી પૂજા કરનારા આપણે, જન્મ થયો ત્યારથી પૂજા કરનારા આપણે, માર્ગની આવી મજાને ખરેખર માણીએ છીએ. પૂજા કરીને આવ્યા હોઈએ અને પ્રસન્નતા એટલી બધી વ્યાપ્ત થઈ હોય કે આખો દિવસ નીકળી જાય અને એ કશાય ન થાય. કોઈએ ગમે તેટલું ખોટું કર્યું હોય, કોઈએ ગમે તેટલું નબળું કર્યું હોય, નુકસાન કર્યું હોય, આપણને એમ જ લાગે કે બધું ઠીક છે, મારી અત્યારની પ્રસન્નતાની સામે તો આ બધાની કોઈ કિંમત જ નથી. વીર વિક્રમની પરિસ્થિતિ આ હતી. એને જે લક્ષ્ય બંધાતું, એ લક્ષ્યમાં જે માર્ગ ઉપર ચાલવાનો એક જે પ્રસંગ થતો, એ પ્રસંગમાં એને ક્યાંય કંટાળો નહોતો આવતો, અને એ પ્રસંગનું દુઃખ એ ક્યાંય પણ એને સ્પર્શતું નહીં, કારણ કે એને માર્ગની મજા એટલી બધી હતી કે આવતા દુઃખો એની એ કલ્પના પણ એને નહોતી આવતી. શીખવા જેવું આ છે. પર દુઃખભંજન વિક્રમાદિત્ય ઉમાદેયના ચરિત્રને જાણવા માટે આવ્યા. પંચદંડની માહિતી મેળવવા માટેનો આ પ્રયાસ. ઉમાદેયે નક્કી કર્યું કે મારે ઉજવણું કરવું છે, 14નો દિવસ આવવાનો છે. સોમશર્મા બ્રાહ્મણને એમણે વાત કરી કે મેં એક વ્રત રાખ્યું હતું અને વ્રતની પૂર્ણાહુતિ સમયે મારે આવી રીતે એનું ઉજવણું કરવું છે.
સોમ શર્મા જાણે છે કે આ ઉજવણું શેનાથી થવાનું છે. એમના પોતાના અને 64 શિષ્યોના ભોગ આપીને થવાનું છે. મનમાં ચિક્કાર ક્રોધ છે, આવેશ છે, દ્વેષ છે, પણ એને વ્યક્ત નથી કરવાનો. એક્ટિંગ કરવાની છે. આમ પણ સમકીતી આત્માએ એના જીવનની અંદરમાં જે કંઈ કરવાનું છે આ જગતની અંદરમાં એ એક્ટિંગ જ છે, બીજું કંઈ નથી. અને આ સોમ શર્માને આ એક પ્રકારની એવી એક્ટિંગ કરવાની હતી કે જેની અંદરમાં પોતે મરવાનો છે આ જ સ્ત્રીના હાથે. પોતે જેને સતી માનતો હતો એ સ્ત્રી તો મદિરાપાન, માંસનું ભક્ષણ અને પરપુરુષનું સેવન એ બધા જ ભયંકર પાપોમાં લિપ્ત છે. એ બધું જ જાણતા હોવા છતાં એ જ પ્રેમપૂર્વક એને એની પત્ની સાથે વ્યવહાર કરવાનો હતો. સામેથી સોમ શર્મા કહે છે કે તમે કયો એ કરવા તૈયાર. તમારું આ પૂર્ણાહુતિનું ઉજવણું એ મારું ઉજવણું. તમે કયો 200-500 બ્રાહ્મણોને જમાડી લો. અને પેલો આ પ્રસ્તાવ સાંભળી અને ઉમાદે ના પાડે છે કે નહીં સ્વામી, એવો ખોટો વ્યય કરાવવાનું હું કેમ આપની પાસે કષ્ટ કરાવડાવું. આ વ્રત મેં આપના આયુષ્યના કામના માટે કર્યું હતું. એટલે આવતીકાલે બીજા પ્રહરે આપ અને બીજા 64 વિદ્યાર્થીઓ એને મારે જમાડવા છે અને વિશિષ્ટ રીતે મારે પૂજા કરવી છે. સોમ શર્માને પ્રશ્ન થાય છે કે છેક બીજા પ્રહરમાં શું કામ? કંઈ કારણ, કયા વિશિષ્ટ સમય એ બોલાવવા ઈચ્છે છે કે ક્યાંકથી પણ આ ચતુર સ્ત્રીના મોઢામાંથી એની યોજના નીકળે. અને ઉમાદે તરત કહે છે કે આપ સર્વની અનુકૂળતા થાય એ રીતે, અને મારે કેટલીક સાધનાઓ કરવાની છે. એ સાધનાઓ માટે મને સમય જોઈશે. એ સમય પ્રાપ્ત થયા પછીથી, સાધના પછીથી મારે આ પ્રસંગ ઉલેચવો છે. એટલે બીજા પ્રહરની વાત છે. સારું, સોમ શર્મા બ્રાહ્મણે કીધું કે એ અંગે તારે કંઈ પણ સામગ્રી જોઈએ ને તો તું મને કહી દે, એટલે હું મંગાવી રાખું. આપણો આ વિક્રમ વલ્લભ છે ને એ આ બધા કામમાં ખૂબ પાવરધો છે. એટલે કહે છે કે આવતીકાલે સંધ્યા સમયે મને કરેણના ફૂલની 66 માળાઓ તૈયાર કરાવીને રાખજો. અને આપણી પરસાળમાં મંડપ પૂરવાનું અને પ્રાથમિક તૈયારીઓનું જે કાર્ય છે એ કાર્ય પણ કેટલું કરાવજો. ભોજન માટેની જે રસોઈનું કાર્ય છે એ રસોઈનું બધું જ કાર્ય હું મારા હાથેથી કરી લઈશ. તરત જ પંડિતજીએ વિક્રમને કીધું કે વલ્લભ, તું કરેણના ફૂલની 66 માળાઓ પ્રાપ્ત કરી શકીશ? અને તરત વિક્રમે કીધું કે જરૂર, કારણ કે નદી કિનારાની એક વાડીમાં કરેણની પુષ્કળ ઝાડની આખી વાડી છે, તો ત્યાં હું ત્યાંથી લઈ લઈશ. તમારે કયા પ્રકારનું કરેણ જોઈએ છે? એ ગુરુપત્નીશ્રીને પૂછે છે. લાલ, પીળી અને શ્વેત કયા રંગના પુષ્પની માળા તૈયાર કરાવડાવો? અને ઉમાદે તરત કહ્યું કે લાલ રંગના ફૂલોની. બધાને ખ્યાલ આવ્યો કે આ લાલ શું કામ. જે જાણે છે વિક્રમાદિત્ય અને સોમ શર્મા, પોતાનું લોહી રેડાવવાનું છે, પોતાની બલિ ચડાવવાની છે, એટલે લાલ રંગના પુષ્પની માળા જાય. તૈયારી માટે બધા આગળ વધ્યા, છૂટા પડ્યા. વિક્રમ અને પંડિતજીએ બહાર નીકળી અને આકાશની સામે જોયું અને વિચારતા હતા કે હવે આ કુદરત શું કરવાની છે. ને ત્યારે વિક્રમ કહે છે કે આપ જરા પણ ચિંતા નહીં કરો, બધું જ બરાબર થશે. ઉમાદે અંદર ગયા. નિત્યક્રમ પ્રમાણે રાતના બીજા પ્રહરે તે વૃક્ષો ઉપર બેસીને પોતાના મિત્રને મળવા ઉપડી પણ ગઈ. આમને બહુ જ પીડા થતી હતી પંડિતજીને. વિક્રમને કહે છે કે વલ્લભ, આવતીકાલની યોજના પૂરી કરતાં પહેલાં મારી ઈચ્છા છે કે હું રાત્રે જ એ જ્યારે સૂતી હોય ને એ સમયે એનું ગળું દબાવીને એને મારી નાખું. અને વિક્રમ કહે છે કે ગુરુદેવ, સ્ત્રી હત્યાનો દોષ કેમ માથા પર લેવો છે? આ પાપીને એના જ પાપમાં તરફડે ને એ જ એની સજા છે. અને આપણી યોજના બહુ વ્યવસ્થિત છે, આપ ચિંતા નહીં કરો. યોજનાની વાતો થાય છે. સોમ શર્માને કેટલેક અંશે થોડી રાહત થાય છે કે યોજના તો બરોબર લાગે છે. હવે કંઈક આમાં બીજું વિઘ્ન ન આવે તો સારું. 14ની સંધ્યા થઈ. વિક્રમાદિત્ય 66 લાલ કરેણની માળાઓનો ટોપલો લઈને આવી ગયો. એની યોજના પ્રમાણે એમણે નદી કિનારે જઈ અને 2 સારા વહાણો એ નક્કી કર્યા હતા. વહાણ ચલાવનારોને એને કહી રાખ્યું હતું કે જેવું અમે રાત્રિના સમયે આવીએ
એ જ ક્ષણે તારું વહાણ અહીંયાથી નીકળવું જોઈએ, તારે એકદમ તૈયાર રહેવું પડશે, સાબદા રહેવું પડશે. અને 2 વહાણ પૂરેપૂરા ભરાય એટલા અમે વ્યક્તિઓ આવશું. પહેલાંનું ભાડું તો કદાચ 3 કે 4 રૌપ્ય મુદ્રાનું હતું, પણ વિક્રમે બંનેને 1 સુવર્ણ મુદ્રા આપી દીધી. એટલે એ લોકો એકદમ સચેત રહી અને તૈયાર બેસે. ઉમાદેવની તૈયારી બધી ચાલુ હતી. પરસાળમાં બધા વિદ્યાર્થીઓના ઘરના જુદા જુદા ખંડમાં 1 રાત પૂરતું રહેવાનું જણાવીને પરસાળ સ્વચ્છ કર્યું. ધૂળ ગોબરના 65 કુંડાળા પણ તૈયાર કર્યા. વિદ્યાર્થીઓના કુંડાળા ફરતે ગોઠવ્યા હતા અને વચ્ચે છેડે પોતાના સ્વામીનું કુંડાળું ગોઠવ્યું હતું. બીજા એક છેડે પોતાનું આસન મૂક્યું હતું. પોતાના આસનની સામે એક બાજટ મૂક્યું હતું અને એના ઉપર અડદના બાજટનો એક થાળ, ધૂપ અને દીપ વગેરે મૂક્યા હતા. ઉમાદેવનો હર્ષ આજે એના મુખ પર વર્તાતો હતો. કંઈક અલગ જ હતો, અનોખો હતો. એક સાથે 65 નરબલી આપીને આજે પોતાની દંડ માટેની જે માનતા હતી એ પૂરી કરવાની હતી. અને પછીથી આ બધા જ મૃત્યુ પામે એટલે પછીથી એનું યૌવન મસ્તી માણવા માટે ખાતર પોતાના સ્વામીને બધું જ ઉઠાવી અને પોતાના મિત્ર પાસે વિદાય થવાની હતી. રાત્રિનો પ્રારંભ થયો. 3 મંગળ ઉપર દાળ, શાક ને ભાત વગેરે મૂકી દીધા. પંડિતજીએ કીધું કે હું તમને મદદ કરું, પણ ના પાડી કે આ મારું કાર્ય છે ને, હું 2-3 ઘટિકામાં પૂરું કરીને હું નીકળી જઈશ સાધના કરવા માટે. આ બાજુ બધાને પોતાની યોજના કહેવાઈ ગઈ હતી. દરેક શિષ્યોને, 64 શિષ્યોને. સોમશર્મા બ્રાહ્મણે કહ્યું કે જુઓ શિષ્યરત્નો, તમારે સૌએ મૌન ભાવે બધું જ જોયા કરવાનું છે. અને હું જ્યારે મંડપનો ત્યાગ કરું એટલે તમારે સૌએ સત્વરે મંડપમાંથી ઊભા થઈને મારી પાછળ આવી જવાનું છે. વિશેષ કંઈ સમજણ આપવું કોઈને જરૂરી ન લાગ્યું કે આ ઉમાદેવનું ચરિત્ર કે આ તે કેવું કંઈ જરૂરી ન હતું. બસ આટલી આજ્ઞા. કારણ કે એક વિશ્વાસ હતો કે આ બધા વિદ્યાર્થીઓ એ પૂર્ણપણે સમર્પિત છે. ઉમાદેવ આવી ગઈ. દરેક કંકુનો ચાંદલો દરેક જણને કર્યો. કરણની 1 માળા પહેરાવી. દરેકની સામે થાળ મૂક્યો. એમાં મોદક, શાક, ભાત, દાળના વાટકા વગેરે મૂકી દીધું હતું. રાત્રિનો બીજો પ્રહર પૂરો થવાનો હતો. 1 જ ઘટિકા બાકી હતી. એટલે એણે કીધું કે સ્વામીનાથ, આજે આપ અને છાત્રગણો મારા વ્રતની પૂર્ણાહુતિ માટે આટલા બધા મને સહાયક બન્યા છો, તો આપનો આભાર માનવા અને આપના ભવિષ્યની અંદરમાં શુભતા માટેના કેટલાક મારી આરાધનાના વ્રતો બાકી છે, એ પૂરા કરીને હું આ દંડ ઊંચો કરું એટલે આપ સૌ ભોજન કરજો. ત્યાં સુધી શાંત ભાવે આપ બેસી રહેજો. બધા જ આંખ બંધ રાખજો અને કોઈ ઊભા નહીં થતા. બેસા રહેજો. હું પણ આંખ બંધ કરીને મારી આરાધના કરીશ. જેવું હું દંડનો અવાજ કરું અને એને ઊંચકીને પટકું એટલે પછી આપ આંખ ખોલજો અને પછી ભોજન આરંભજો. સૂચના આપી દીધી. શિષ્યોને પોતાની સૂચના ખબર છે, વિક્રમને પોતાની યોજના ખબર છે, સોમશર્માને પોતાની યોજના ખબર છે. થોડો સમય થયો. એ દંડ બાજુમાં લઈને બેસી ગઈ અને કરણની માળા પોતે પણ ધારણ કરી. હવે જેવા એણે નેત્રો બંધ કરીને 64 જોગણી અને 52 વીરને બોલાવવા માટે આરાધના શરૂ કરી, એવું તરત જ વિક્રમાદિત્યએ ધૂપદાનીમાં ધૂમ્રની જે શેર છે એ એકદમ ગાઢ બનાવી દીધી. દીપકનો પ્રકાશ તો હતો જ, એટલે જવામાં વ્યવસ્થિત રસ્તો ખબર પડે એવું હતું. એટલે વિક્રમને એકદમ યોગ્ય પળ લાગી એટલે તરત જ એ પોતાના મંડપમાં જઈ ઊભો થયો અને ઉમાદેવની પાસે જે સર્વરસ નામનો દંડ પડ્યો હતો એ દંડ ઉઠાવી લીધો. આંખના ઈશારાથી એણે પંડિતજીને નાસવા માટેનો સંકેત કર્યો. પંડિતજીએ તરત જ બીજા 63 વિદ્યાર્થીઓ હતા એને ઈશારો કર્યો. હાથના ઈશારાથી બધા એકબીજાને જગાડવા, આંખ ખોલવાનું માટે સંકેત કરીને બધા ચૂપચાપ કંઈ પણ અવાજ કર્યા વિના, પગનો પણ અવાજ કર્યા વિના બધા જ ત્યાંથી ફળિયામાંથી બહાર નીકળ્યા. અને વિક્રમે પણ પોતાનો જે થેલો લઈ આવ્યો હતો એ થેલો ફળિયામાં રાખ્યો હતો તે પણ ઉંચક્યો. બધા બહાર નીકળ્યા શાંતિથી અને પછીથી બધા એકદમ તીવ્રતાથી દોડવા લાગ્યા નદી કિનારા તરફ. ઉમાદેવની આંખો બંધ હતી. એને ખ્યાલમાં કે સ્વપ્નમાં પણ ખ્યાલ નહોતો કે આવું કંઈક થઈ શકશે, કારણ કે એને એની યોજનાનો જે એક નશો હતો એ નશો જોરદાર એના મસ્તકે હતો. એકાએક શું થયું એ જોઈને વિચારમગ્ન થઈ ગયા. બધા ક્યાં વયા ગયા? દંડ માટે હાથ આગળ પસારે છે, પણ ખબર પડી છે કે અચ્છા, મારો તો સર્વરસ નામનો દંડ જે છે, જેની માટે જ હું આખી બધી ઘટનાઓ કરું છું, એ દંડ પણ અહીંયાથી કંઈક ચાલ્યો ગયો છે. એકદમ વ્યથિત થઈ ગઈ.
પોતાના આસર પરથી ઊભી થાય એટલી જ વારમાં પોતાની આરાધના પૂરી થઈ ગઈ હતી. એટલે 64 જોગણીઓ અને 52 વીરો આ બધા આવીને ઊભા રહી ગયા. આવીને એને ઉમાદેને તો એકલી જોઈને ક્ષેત્રપાળ અત્યંત રોષમાં ભરાઈ ગયો કે હે દુષ્ટા, તે અમારું ઘોર અપમાન કર્યું છે. તને એમ લાગે છે કે તું બહુ ચતુર છે અને તું અમને મૂર્ખ બનાવીશ. હવે તો તું જ અમારું બલિ બન, એમ કહી અને ગુસ્સે થાય છે. ઉમાદે કરગરે છે, પ્રાર્થના કરે છે, પણ ક્ષેત્રપાળે પોતાની દૈવી શક્તિ વડે ઉમાદેની કાયાનું સઘળું લોહી શોષી લીધું અને ઉમાદે બીજી જ ક્ષણે પ્રાણહીન બનીને ત્યાં પડી અને મૃત્યુ પામી. પોતાનું કરેલું પોતે જ ભોગવવું પડે એ વાત વારંવાર આવા પ્રસંગોમાં યથાર્થ થાય છે. 52 વીરો અને 64 જોગણીઓ એનું કાર્ય પૂરું થતાં એ લોકો તો અદૃશ્ય થઈ ગયા. આ બાજુ વીર વિક્રમ બધાને લઈ અને ઘાટ ઉપર પહોંચ્યો. બધાને ભય હતો કે પેલી મેદી વિદ્યાવાળી ઉમાદે એ પાછળ પડીને પ્રાણ ન લઈ લે. એટલે ત્યાં ઊભેલા વાહનો એકદમ ગતિમાન કરાયા અને આ બાજુ વીર વિક્રમે સર્વરસ દંડની ચમત્કારિક શક્તિ જોઈ હતી. એટલે એણે મનમાં સંકલ્પ કર્યો. 3 વાર દંડને જળમાં પછાડ્યો અને એણે એવો સંકલ્પ કર્યો હતો કે 101 કોસ દૂર આવેલા એવા કોઈ પણ એક નગરની અંદરમાં અમારું વહાણ પહોંચે. દિશા ખબર નથી, નગર ખબર નથી, પણ એટલું ખબર છે કે જેટલું લાંબે જઈ શકીએ તો આ લોકોની વિદ્યા અથવા આ લોકોના વ્યક્તિઓ કોઈને પાછળ આવવામાં મુશ્કેલી પડે. એટલે 100 કોસ દૂરની આસપાસના નગરની અંદરમાં હવે આ અમારું વહાણ પહોંચી જવું જોઈએ, એવું એને દંડને 3 વાર પટકી અને સંકલ્પ કર્યો. સંકલ્પ સાકાર બન્યો. એકદમ વંટોળિયા જેવી ગતિ થઈ ગઈ. વાહન ચલાવવાવાળા લોકો પણ સમજી ન શક્યા કે શું થાય છે. એમને એમ જ લાગ્યું કે કંઈક મોટું ચક્રવાત આવ્યું છે. અર્ધઘટિકાની અંદરમાં તો બધા લોકો શ્રીપુર નામના નગરમાં આવીને પહોંચી ગયા. એટલે વાહનનો મુખ્ય ચાલક નીચે જ્યારે ઉતરે છે એટલે બધાને પૂછે છે કે આપણે કોઈને ઈજા તો નથી થઈ ને? કારણ કે અત્યારે રાત્રિના સમયની અંદરમાં કંઈક વાવાઝોડું જેવું આવ્યું હશે. બંને વાહનો આપણા સપડાઈ ગયા હતા. ક્યાં આવી ગયું છે એ પણ ખબર નથી. કોઈક નગર હશે એવું હું માનું છું. આટલામાં તમારા જેવા ધર્માત્માઓ હતા એટલે આ વાહન બચ્યું, નહીં તો કદાચ આવા વાવાઝોડામાં અમે ક્યાંય ફંગોળાઈ ગયા હોત. વિક્રમે કહ્યું કે બધું બરાબર છે, કોઈ ચિંતા નથી. અને એ સોમશર્મા બ્રાહ્મણને ઇશારો કરે છે કે આ સર્વરસ દંડનો જ ચમત્કાર હતો. બધા ઉતર્યા. પ્રાતઃકાળનો મધુર પ્રકાશ ફેલાયો. 65 જણા નીચે ઉતરી અને વાહનને વિદાય થવાનું જણાવી દીધું. અર્ધકોશ દૂર કોઈ નગરી હોય એવું વિક્રમને લાગ્યું. તરત જ એ બાજુનો પ્રયાણ થયો. આગળ વધતા જોયું તો નગરી દેખાય છે, ખાસ દૂર ન હતી. એટલે વિક્રમે કહ્યું કે ગુરુદેવ બધા અહીંયા જ વિશ્રામ કરીએ. આપ બધા વિશ્રામ કરો ને હું નગરીમાં જઈને તપાસ કરી આવું, રસોઈ વગેરે સામાન લઈ આવું. મારી પાસે સુવર્ણ મુદ્રાઓ છે. બધા બેઠા. પ્રાતઃકાળની વિધિ પતાવવા માટે પોતે આગળ વધ્યા અને આ બાજુ વીર વિક્રમ નગરી તરફ વિહાર થયો. નગરીમાં અંદર એન્ટર થયા, પ્રવેશ કર્યો અને અત્યંત આશ્ચર્ય થતું હતું કે આખી નગરીમાં મકાનો, દુકાનો બધું જ હતું. બસ એક જ વસ્તુ ક્યાંય ન હતી, એ હતું માણસો. આખી નગરીમાં એક માણસ ન દેખાય. દુકાનો ખુલ્લી, માણસોના ઘરો દેખાય, મોટા મોટા મકાનો, જાહો જલાલીવાળા મકાનો, બધું જ. અને જાણે તાજેતરની અંદરમાં જ આ નગરીમાં કોઈ હોય એવા અણસારો પણ દેખાય, પણ માણસો ક્યાંય ન દેખાય. આ વિશાળ નગરીમાં મારે જવું ક્યાં એ પણ પૂછવા માટે માણસ દેખાતો નથી. નગરીનું નામ શું હશે? નગરીનો રાજા કોણ હશે? આવા અનેક પ્રશ્નો એ વીર વિક્રમને થવા લાગ્યા. ચાલતા ચાલતા તે છેક રાજભવન સુધી પહોંચી ગયા. રાજભવન ઉપર દ્વારપાળ પણ કોઈ ન દેખાય, દ્વારના રક્ષકો પણ કોઈ ન દેખાય. એટલે વિક્રમને ઓર આશ્ચર્ય થયું કે આથી કેવું રાજભવન કે જ્યાં દ્વારપાળ પણ નથી. મુખ્ય દ્વાર દેખાયું એટલે વીર વિક્રમ સીધા ભવનમાં અંદર પ્રવેશ કર્યો એમણે. અને જેવો એમણે પ્રવેશ કર્યો એટલે તરત જ કોઈક અંદરથી એક સ્ત્રીનો અવાજ આવ્યો કે જેના કારણે વીર વિક્રમ જોરથી પૂછે છે કે અરે અંદર કોઈ છે? કોઈ જવાબ ના મળ્યો. હજી અંદરના ખંડ તરફ આગળ વધ્યા અને એક ખંડમાંથી જ્યાં જરાક અવાજ આવતો હતો એ ખંડની બહાર ઊભા રહીને ફરીથી પૂછ્યું કે અરે અંદર કોઈ છે? અવાજ આવતો હતો એટલે વિક્રમ સમજતા હતા કે કોઈક તો છે, પણ અંદરથી કોઈ પ્રકારે અંદરથી જવાબ રૂપે પ્રત્યુત્તર રૂપે ન આવ્યો. એટલે વીર વિક્રમે કમાડને ધક્કો માર્યો. કમાડ ખુલી ગયું
અંદર નજર થયા જેવી થઈ એવું તરત જ વીર વિક્રમ ચોંક્યો. એક એવું દ્રશ્ય જોવા મળ્યું કે જે દ્રશ્યની એને કલ્પના ન હતી. એ દ્રશ્ય કયું હતું? અને હા, એક કઈ નવી પાછી દુનિયા વીર વિક્રમના પંચદંડની માહિતીની અંદરમાં એક જોડાઈ. એ વાતને આવતીકાલે સંવેદીએ. મૂળમાં સાહસિક માણસ, પરાક્રમી માણસ અને જિજ્ઞાસાને વશ થયેલો માણસ, એનું જીવન કેટલી લાઇવલીનેસવાળું હોય. એના જીવનમાં આવતા કષ્ટો એને જરાય બોધર પણ ન કરે. એ કેટલી મજાથી જીવતો હોય. એવું સાંભળતા અને સમજતા આપણે એટલો વિચાર કરીએ કે આપણા જીવનમાં પણ આપણી ગમતી વસ્તુઓ પ્રત્યે આપણને સદભાવ થાય, એને સમય અપાય અને આપણી ગમતી વસ્તુઓ, આપણા પ્રશ્નો, આપણી જિજ્ઞાસાઓ, આપણો સ્વાદ, આ બધું જ જે છે એને જ્યાં સુધી આપણે સમય નહીં આપે ત્યાં સુધી એ જે ચેતનાઓ છે આપણી, એ એટલી વિકસિત નહીં થાય. અને જે આ રૂલ આપણી માટે વિચારીએ છીએ એ જ આપણા બાળકો માટે પણ વિચારીએ. શિક્ષણના ભાર નીચે દબાવી અને કચડી નાખવા કરતાં કેટલીક અંશે આખા દિવસમાં કેટલોક સમય એની જિજ્ઞાસા પ્રેરાય, એ ડિજિટલ મૂડથી બહાર જઈ અને એની સાથે આપણે કોઈ કુદરતી વાતાવરણમાં આખા દિવસમાં કેટલીક ક્ષણો માટે બેસ્યા હોઈએ, વાતો કરી હોય, આવું કંઈક થાય તો એનો આનંદ કંઈક અનેરો હશે. જીના કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. આવતીકાલે ફરીથી જોઈએ વીર વિક્રમની આ દુનિયા પંચદંડ તરફની હજી એને ક્યાં ક્યાં લઈ જાય છે. જૈનમ જયતી શાસ્ત્રી.